જૂનાગઢમાં શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન અને દાતા ગૌરવ સમારોહ 2026 ભવ્યતાપૂર્વક યોજાયો. જૂનાગઢ, તારીખ 14 જૂન. શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે અને વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન મળે ત્યારે તેઓ જીવનમાં નવી ઊંચાઈઓ સર કરી શકે છે. આ ઉદ્દાત્ત વિચારને સાકાર કરવા માટે શ્રી વિશ્વકર્મા સમાજ, ગુર્જર સુથાર જ્ઞાતિ, જૂનાગઢ દ્વારા વિદ્યાર્થી સન્માન અને દાતા ગૌરવ સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવા તેમજ સમાજના ઉત્કર્ષમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા દાતાશ્રીઓનું સન્માન કરવા યોજાયેલ આ કાર્યક્રમ જ્ઞાતિ માટે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો હતો. ગત રવિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત બપોરે 11:30 વાગ્યે શ્રી વિશ્વકર્મા સમાજ, ગિરનાર દરવાજા ખાતે આયોજિત સ્નેહભોજનથી થઈ હતી. જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાંથી તથા અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ભોજન સમારંભ દરમિયાન સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને પરિવારજનો વચ્ચે આત્મીય મુલાકાતો અને પરસ્પર સંવાદનો સુંદર માહોલ સર્જાયો હતો. આ સ્નેહમિલનથી સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની હતી. ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ બપોરે 2 વાગ્યે ધાર્મિક ફાર્મ, ગાયત્રી મંદિર સામે, ગિરનાર દરવાજા પાસે, જૂનાગઢ ખાતે વિધિવત રીતે શરૂ થયો હતો. કાર્યક્રમની શરૂઆત દીકરીઓ દ્વારા સરસ્વતી વંદના અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સમગ્ર હોલ ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના આગેવાનોથી ખચાખચ ભરાઈ ગયો હતો. સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અગમ્ય કારણોસર તેઓ ઉપસ્થિત રહી શકાય ન હતા. તથા અન્ય મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા ન હતા તેમને પોતાના શુભેચ્છાઓ મેસેજ દ્વારા સમાજને આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણ એ વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. વિદ્યાર્થીઓએ સતત મહેનત, શિસ્ત અને સંકલ્પ દ્વારા સફળતા પ્રાપ્ત કરવી જોઈએ તેવી પ્રેરણા તેમણે આપી હતી. સાથે જ સમાજ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓને તેમણે ખૂબ જ પ્રશંસનીય ગણાવી હતી. ઉપરાંત અગ્રણી દાતાશ્રીઓ અને સમાજસેવકો શ્રી ઘનશ્યામભાઈ વડોદિયા પણ પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી હતી. વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓનું સન્માન હતું. ધોરણ 1-12 સુધીના વિવિધ વર્ગોમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સિદ્ધિઓને વધાવીને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આ ઉપરાંત સમાજ દ્વારા નોંધાયેલા તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને વિશેષ શૈક્ષણિક કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. સમારોહ દરમિયાન સમાજનું ગૌરવ વધારનારી વિશેષ પ્રતિભાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાલોમાં સિનેમેટોગ્રાફર અને ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરનાર યુવા પ્રતિભા શુભમ હિતેશભાઈ ગજ્જરને જ્ઞાતિ વિભૂષણની સર્વોચ્ચ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના મહાનુભાવોના હસ્તે તેમને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ ક્ષણે ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સમાજના વિકાસ માટે સતત યોગદાન આપનારા દાતાશ્રીઓનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સમાજના વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યોમાં સહયોગ આપનારા દાતાઓને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દાતાશ્રીઓના સહયોગ વિના આવી લોકોપયોગી પ્રવૃત્તિઓનું સફળ આયોજન શક્ય બનતું નથી. સમાજના હોદ્દેદારોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે, નવી પેઢીને પ્રોત્સાહન મળે અને સમાજમાં એકતા તથા સંસ્કારનું જતન થાય તેવા હેતુસર દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, દાતાશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિશ્વકર્મા સમાજની કારોબારી સમિતિ, યુવા સેવા સમિતિ
તથા મહિલા સેવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ સમગ્ર ગુર્જર સુથાર સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. સૌને આજના શુભ દિવસે મારા અત્યારના જય વિશ્વકર્મા સૃષ્ટિના સર્જનહાર એવા વિશ્વકર્મા દાદાના ચરણોમાં વંદન. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. કોઈ પણ કાર્ય કરવું હોય અને એમાં પણ સફળ થવું હોય ત્યારે આપણે સૌએ હંમેશા મનની અને તકની તાકાત વગર કશું શક્ય બનતું નથી. એટલે દાદાને આપણા સૌ પરિવારો ઉપર દાદાના આશીર્વાદ છે અને વિઘ્નહર્તા ગણપતિ દેવ પણ આપણા સૌના વિઘ્નો હોય આપણને સૌના કાર્યોમાં સફળતા બક્ષતા હોય છે. એટલે સૌ દેવી દેવીઓના ચરણોમાં પણ વંદન. સમય ઘણો થયો છે પણ આજે પવિત્ર એવી ભૂમિ ઉપર જ્યારે વિશ્વકર્મા સમાજ ગુર્જર સુથાર જ્ઞાતિ જુનાગઢ સમાજ દ્વારા આજે સમાજના એવા તેજસ્વી તારલાઓનો અને એવા વિશિષ્ટ વ્યક્તિઓનો જ્યારે એને સન્માનનો કાર્યક્રમ કર્યો છે ત્યારે સમાજના પ્રમુખ એવા રાજુભાઈ અને એમની સમગ્ર ટીમ એમને સૌથી પહેલા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ રૂડો અવસર રૂડો પ્રસંગ એ શોભ્યો છે એનું કારણ આપણા આંગણે જ્યાં 12 ગામથી ગામથી મહેમાન પધાર્યા છે. એક ખાલી વિચાર કરજો કે આપણે ક્યાંક પ્રસંગ ઉજવવા માટે જવું હોય તો ઘણી તૈયારી કરીએ છીએ. એમાં દરેક સમાજના પ્રમુખ છે આગેવાનો એમના કિંમતી સમય મૂકી અને આપણા સમાજને આપણા વિદ્યાર્થીઓને આપણા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે સમાજના આપણા આંગણે પધાર્યા છે અને આપણા અવસરને આ રૂડો બનાવ્યો છે કે આપણા મહેમાન જોરદાર કાર્યોથી આપણા મહેમાનોને વધારો